સારું, મીટિંગ શરૂઆત કરીશું આપણે. મેં ધીરજથી યહોવાની વાણી જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદોમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ પડક પર ગોઠવ્યા અને મારા ડગલા દૂર કર્યા. તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને વિશેષ અને યહોવા પર ભરોસો રાખશે. જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી કરી જનાર દુઃખાને ગણકારતો નથી તેને ધન્ય છે. અમે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સર્વશક્તિમાન સુપિતા, ફરી તમારો આભાર માને છે તમારા બાળકો તરીકે શનિવારની સાંજે ઘરમાં મારા ઘરમાં લઈ આવ્યા માટે આભાર માને છે. જે ભાઈ બહેનો આવ્યા તેમને આભાર માને છે. જે આવી રહ્યા તેનો સમયસર લઈ આવો. ગીતો સ્તોત્રો મનન દ્વારા ફક્ત તમે અમારી સાથે તમારો વ્યવહાર ચાલુ રાખજો. આ મીટિંગનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા સેવક મિત્ર અધ્યાત્મિક આપો એમનો વધસ્તની પાસે ચૂકાવો. જે અમે ભૂખ્યા આવે કે એમ પામીને જઈએ એ ચૂકા ફરી તમારા હાથમાં સોંપાતા થોડું કૃષ્ણમાં માંગીએ છીએ. સાંભળો, સ્વીકારતા અમે સારું. શરૂઆતમાં આપણે ગીત નંબર 5 ઉભા થઈને ગાઈશું. સેવા કરવા આવ્યા એ પ્રભુ અમરમાં. સેવા કરવા આવ્યા એ પ્રભુ અમમાં. ભક્તિ અમારી માનજે, આશીષ સૌ પર લાવ. સેવા કરવા આવ્યા તારો જ્ઞાન ઉતારજે, સૌના અંતરધામ. મંડળું વાળજે, હમણાંને સદાય. સેવા કરવા આવ્યા જગચિંતાના કાળજે, મનમાં જો અમમાં બહુ વિસ્તાર. સેવા કરવા આવ્યા તારા લેખો વાંચતા, એવી આશીષ આ કે તે ચોટે ચિત્તમાં, માટે તેને સ્થાન. સેવા કરવા આવ્યા જે જે વાતો છોડીએ એ હૃદયે ઉતાર. એ મીઠા ફળ દાખવે, અમમાં વારંવાર. સેવા કરવા આવ્યા રૂડા રૂડા ગીત
ચોર ચડે જેવા એ સેવાતું માનજે હે ઈશ્વર દાતા સેવા કરવા આવ્યા વાવ ખરો ઉપજાવજે સર્વ સભાની માય તારો આત્મા આપજે કે સૌ તૃપ્ત કરાય સેવા કરવા આવ્યા અરજ મારી આજની એ તો સુણો બાપ ઈસુ તારક નામથી માફ કરો સહુ પાપ સેવા કરવા આવ્યા ચાલુ પદ રહીશું અને પ્રત્યુત્તર વાચનમાં આપણે વાચન પાઠ નંબર 16 ઈશ્વર માટે જનતા નંબર 4 પર છે જેમ પાણીના નાળાને સારું ભરણ કલ્પે છે તેમ હે દેવ તારે સારું મારો આત્મા કલ્પે છે મારા પતિનું આત્મા દેવ આ પાના નંબરે બોલો પાન નંબર 413 આપણે 16મું ઈશ્વર માટે જનતા સારું ભાઈ બધા કાઢ્યું જેમ પાણીના નાળે સારું ભરણ કલ્પે છે તેમ હે દેવ તારે સારું મારો આત્મા કલ્પે છે મારા આંસુ રાત દાડો મારો આહાર થયા છે તેઓ આખો દિવસ મને કહે છે કે તારો દેવ ક્યાં છે એ મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે એ મારામાં તું કેમ ગભરાયો છે તારા ધોધના અવાજથી ઊંડાણ ને ઊંડાણ હાક મારે છે તારા સર્વ મોજા તથા છોડો મારા પર ફરી વળ્યા છે તારું અજવાળું તથા સત્ય મુકર કે તેઓ મને દોરે તેઓ મને તારા પવિત્ર પર્વતમાં તથા તારા મંડપમાં લાવે હે મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે તું કેમ ગભરાયો છે દેવની આસ્થા રાખ કેમ કે એ મારા મુખનું તારણ તથા મારો દેવ તેનું હું સ્મરણ કરીશ આપણે બેસી જઈશું બીજું લઈશું ગીત નંબર 175 પ્રેમ ઈસુનું ગીત નંબર 175
પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, જય વળગું એને નિરાશી, જય વળગું એને નિરાશી, પ્રેમ ઈસુનો આ ભૂતળમાં ઓ નવદીનો, આ ભૂતળમાં ઓ નવદીનો, સાગર પ્રેમ તાણો તો નિવાસી, સાગર પ્રેમ તાણો તો નિવાસી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો જૂઠા પ્રેમી, જૂઠા પ્રેમી, જૂઠા પ્રેમી, જૂઠા પ્રેમી, અલ્પ સમયના ભૂતળવાસી, અલ્પ સમયના ભૂતળવાસી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો પાપથી ભરેલા જેણે બચાવ્યા, પાપથી ભરેલા જેણે બચાવ્યા, અખંડ રહો તેનો પ્રેમ વિકાસી, અખંડ રહો તેનો પ્રેમ વિકાસી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો અવરન ગોરે દુનિયામાં, અવરન ગોરે દુનિયામાં, તુજ બિન પ્રેમ જે ઉઠતો પ્રકાશી, તુજ બિન પ્રેમ જે ઉઠતો પ્રકાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો ધન ધન પ્રિય ઈસુ તુજને, ધન ધન પ્રિય ઈસુ તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, જય વળગું એને નિરાશી, જય વળગું એને નિરાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો. ચાલો આપ કબૂલાતની પ્રાર્થના કહીશું અને ફ્રેન્કલિનભાઈ ક્રિસ્ટનને વિનંતી કરીશ તો પ્રાર્થના બોલશે.
સુંદર પ્રાર્થના કરતા આભાર. સારું એક હિન્દી ગીત ગાવા માગું છું. હિન્દી વિભાગમાં 110 નંબર છે. नीले आसमान के पार जाएंगे, मेरा ये रहता वहाँ. नीले आसमान के पार जाएंगे, मेरा ये रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां, देखेंगे सारा जहां. नीले आसमान के पार जाएंगे, मेरा ये रहता वहाँ. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसके आने का वादा भी पूरा होगा, देखेंगे सारा जहां. उसके आने का वादा भी पूरा होगा, देखेंगे सारा जहां. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां. नीले आसमान के पार जाएंगे, मेरा ये रहता वहाँ. विश्वास जो मेरा जो होगा पूरा, सपना है मेरा न रहना अधूरा. ये विश्वास जो मेरा, ये विश्वास मेरा जो होगा पूरा, सपना है मेरा न रहना अधूरा. तेरे संग हम रहेंगे सपने यीशु के, देखेंगे सारा जहां. तेरे संग हम रहेंगे सपने यीशु के, देखेंगे सारा जहां. हम निकलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां. नीले आसमान के पार जाएंगे, मेरा ये रहता यहाँ. नीले आसमान के पार जाएंगे, मेरा ये रहता वहाँ. मेरा ये रहता वहाँ, मेरा ये रहता वहाँ. સારું, સૌ પ્રથમ આ સર્વનો પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં આવકાર કરું છું. સૌ પ્રથમ પહેલી જ વાર જે ભાઈ બહેનો આવ્યા હોય તો મહેરબાની ઊભા થાવ અને તમારી ઓળખાણ આપશો. તમારું નામ કહેશો. હેલો એવરીવન, મારું નામ સૌરેન કેડિયા છે અને મારી વાઇફ છે પ્રીતિ. અમે લોકો લાસ્ટ યર આવ્યા હતા ડેલસમાં અને પછી બધાને મળ્યા અને એ થયું એટલે પછી અમને એ થયું કે એવી મંચના સાથે બેસે મુલાકાતે એટલે પછી અમે આ વખતે આવ્યા કે ચાલો ટીચર મીટિંગ કરી તો અમે
ટાઈમ હતો તો બધાને આપ સૌની મુલાકાત ટાઈમ મળ્યો હતો થેન્ક યુ. બહુ આનંદ થયો. ફરી તમારા માટે આભાર માને છે અને એકબીજાની આપણે સંગત ચાલુ રહે, એકબીજાની પ્રાર્થના આપણે ધરી રાખતા. આંટી માટે પણ આભાર માને છે. આંટી પણ આજે આપણી મધ્ય આવે છે. ઘરમાં ઘણો પ્રશ્ન ઊભો થયો, પ્રભુ બધી કૃપા આપી અને આંટી પણ પોતાના ઘરે પાછા આવી ગયા. માટે આંટી તમારો પ્રભુ આભાર માને છે. હવે અમિતભાઈને વિનંતી કરીશ તો પ્રભુનો સંદેશો આપશે. થેન્ક યુ. આપણે પ્રાર્થનામાં નમીએ. તમારા જીવન અને કૃપાળુ ઈશ્વર આભાર માનીએ છીએ. આ સમયે તમારા સ્તોત્રો ગાવા, તમારા વચનો આગળ નમવા અને તક તમે પૂરી પાડી શકો તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સંગતને માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જે પ્રાર્થના કરીએ છીએ કે તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત વ્યવહાર કરો, એને તમારા મધ્યસ્થ પાછળ રાખો, તમારા વચનો એવા પ્રગટ કરવાથી સહાય એ વિનંતી કરીએ છીએ. એ વિનંતી અમારા પ્રાર્થના સાંભળું છું. આમીન. આજે આપણે પ્રભુના મહિમા વિશે થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ. તમારી પાસે બાઇબલ હોય તો દુનિયાનો પત્ર એનો 8મો અધ્યાય કાઢજો. 9થી 17 સાંભળજો. રોમી 8 રોમી 8:9-17. પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી, આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. જેમણે ઈસુને મોયેલામાંથી ઉઠાડી એમનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેમણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો એ તમારામાં વસનાર પોતાના આત્માની વાત સાથે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. એ માટે ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે દેહના ઋણી નથી. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો, પણ જો તમે આત્મા દ્વારા શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે એટલા ઈશ્વરના દીકરા છે. એટલે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આપવા પિતા એવી હાક મળીએ છીએ. આપણા આત્માની સાથે પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના છોકરા છીએ. જો હવે છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છે અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છે. તેમની સાથે મહિમા પામવાને માટે કે આપણે તેમની સાથે દુઃખ સહન કરીએ તો. જ્યારે આપણે પ્રભુના મહિમા વિશે વિચાર કરીએ તો આપણે યશાયાનું દર્શનની આપણે વાત યાદ આવે, અથવા ઉત્પત્તિમાં નિર્ગમનમાં જોઈએ છે કે પ્રભુએ મૂસા અને 70 વડીલોને દર્શન આપ્યું અને એમનો મહિમા એમને જોવા મળ્યો. હસ્કિયલને પણ પ્રભુનું દર્શન થયું અને પ્રાણીઓ મધ્યે પ્રભુનો મહિમા એણે જોયો.
હવે નવા કરારમાં આવીએ તો નવા કરારમાં આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુનું રૂપાંતર થયું ત્યારે પ્રભુનો મહિમા જાહેર થયો. અને એ જ પ્રમાણે પ્રકટીકરણના પુસ્તકમાં આપણે આવીએ તો ઘણી બધી વખત પ્રભુનો મહિમા યોહાનને જોવા મળે છે એ આપણે જાણીએ છીએ. અને આ પ્રકારનો જે મહિમા છે એ આપણને પ્રકાશ ની વાત બતાવે છે. બહુ પ્રકાશ પ્રભુના મહેલમાં છે, થ્રોન પર છે અને બહુ પ્રકાશ ત્યાં જોવા મળે છે. પરંતુ રોમીના પત્રમાં એક જુદી રીતે પ્રભુનો મહિમા અહીંયા બતાવવામાં આવ્યો છે. રોમીના 8મા અધ્યાયમાં આપણે વાંચ્યું એ અધ્યાય એ મહિમાનો અધ્યાય તરીકે પણ જોવામાં આવે છે. બાઇબલમાં એવા પુસ્તકો છે કારણ કે યોહાનની સુવાર્તા એમાં મહિમાની વાત કરવામાં આવી છે. તમે જો પહેલાં 12 અધ્યાય વાંચો તો પહેલાં 12 અધ્યાયની અંદર ત્યાં પ્રભુના ચિહ્નોની વાત કરવામાં આવી છે. તેથી એને પહેલાં 12 અધ્યાયને ચિહ્નોનું પુસ્તક તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી 13મો અધ્યાય 21મો અધ્યાય સુધી પ્રભુના ગૌરવની વાત ત્યાં કરવામાં આવી છે. તેથી એ 13થી 21મો અધ્યાય એને ગૌરવનો અધ્યાય, મહિમાનો અધ્યાય એ તરીકે બતાવવામાં આવેલું છે. અને આજે રોમીયોના 8મો અધ્યાય છે અને એમાં જે મહિમા જે શબ્દ છે એ ફક્ત 4 વખત જ જોવા મળે છે. અને આખો અધ્યાય વાંચો ફક્ત એને 4 વખતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પરંતુ આખા અધ્યાયમાં એ પ્રભુના મહિમાની વાત જોવા મળે છે. સૌ પ્રથમ આપણે કેવી રીતે પ્રભુનો મહિમા અહીંયા 9 થી 11 કલમોમાં બતાવવામાં આવ્યો છે તે વિશે આપણે વિચાર કરીએ. તો જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુને આપણે આપણા તારનાર તરીકે એમના પર આપણે ભરોસો કરીએ છીએ, પસ્તાવો કરીએ છીએ, ત્યારે પવિત્ર આત્મા આપણી અંદર આવીને વાસ કરે છે. પ્રભુ પવિત્ર આત્મા આપણી અંદર આવે છે, આપણે મધ્ય આપણા જીવનોમાં, આપણા મનમાં આવીને વાસ કરે છે. જ્યારે પવિત્ર આત્મા આપણને આપણા મનમાં આવે છે, હૃદયોમાં આવે છે, ત્યારે તે આપણને પવિત્રતા તરફ એ દોરી લઈ જાય છે. તમે 9મી કલમમાં જુઓ તો પાઉલ એમ કહી શકે છે પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી, આત્મિક છો. ઈશ્વરનો આત્મા જો તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી. બીજા શબ્દોમાં આમ કહી શકીએ કે પવિત્ર આત્મા જો આપણે પામ્યા છીએ, પવિત્ર આત્મા જો આપણામાં વાસ કરે છે તો આપણે આત્મિક જીવન જીવીએ છીએ. દૈહિક જીવન તો આપણે જીવીએ જ છીએ, પણ એની સાથે આપણે આત્મિક જીવન પણ જીવીએ છીએ. અને દૈહિક જે માણસ છે એમાં જે પવિત્ર આત્મા વસે છે, જે માણસ આત્મિક છે એના હૃદયમાં પવિત્ર આત્મા વસે છે અને તેથી દરરોજ ને દરરોજ પવિત્ર આત્મા એના જીવનમાં એ નવીનીકરણ કરતો જાય છે. એની જે ઈચ્છાઓ છે એ બદલી નાખે છે. એ દૈહિક ઈચ્છાઓ, દૈહિક વાસનાઓ છે એને એ મારી નાખે છે. અને એ આપણે સમજીએ છીએ તરત ને તરત બધું થઈ જતું નથી, એક પ્રોસેસ છે અને આપણે સેન્ટિફિકેશન કહીએ, પવિત્રતામાં આગળ વધવું. પણ આ કાર્ય પવિત્ર આત્માના દ્વારા થાય છે. અને જેમ જેમ આપણે પવિત્ર આત્મામાં વધારે ને વધારે દોરાઈએ છીએ તેમ જે આપણી જે દૈહિક બાબતો છે, દૈહિક મનુષ્યત્વ છે એ નબળું પડતું જાય છે. ધીરે ધીરે એનો ક્ષય થતો જાય છે, એ નબળું પડી જાય છે.
તદ્દન મરી નથી જતું, કે હજુ આપણે માણસ જ છીએ, આપણને ગૌરવવાન શરીર આપવામાં આવ્યું નથી, પણ આપણું જે દૈહિક મનુષ્યત્વ છે એ નબળું પડતું જાય છે, કેમ કે પ્રભુનો પવિત્ર આત્મા આપણા હૃદયોમાં વાસ કરે છે. આપણે પવિત્ર આત્મા વાસ કરે ત્યારે પવિત્ર આત્મા એની સાથે કેટલીક બાબતો એ લઈ આવે છે. કેવી બાબતો? કે જે પવિત્રતામાં આપણને દોરી લઈ જાય એવી બાબતો એ લઈ આવે છે. આપણે ખરીદીએ, આપણે ફર્નિચર જોઈએ, વાસણો જોઈએ અને એપ્લાયન્સીસ જોઈએ. આપણે ખાલી ઘરમાં જ પહોંચી નથી જતું, એમાં બધું વ્યવસ્થિત કરવું પડે અને ત્યાર પછી આપણે એમાં નિવાસ કરી શકીએ. એ જ પ્રમાણે પવિત્ર આત્મા આપણા જીવનમાં આવે છે ત્યારે પવિત્ર આત્મા એમને જે યોગ્ય લાગે એ બાબતો આપણા જીવનમાં લાવે છે. પ્રાર્થના, બાઇબલ વાંચન, સુવાર્તા, એ બધી બાબતો પવિત્ર આત્મા આપણા જીવનમાં આવે છે. અને એટલું જ નહીં, પણ પવિત્ર આત્મા જે નકામું છે, જે બાબતો આપણને નુકસાનકારક છે, એ બધી બાબતો એ દૂર કરતા જાય છે. એ એમના વાસને લીધે એ બધી બાબતો એ ધીરે ધીરે આપણા જીવનોમાંથી દૂર થતી જાય છે. એવો ફેરફાર પવિત્ર આત્મા આપણામાં લાવે છે. અને પવિત્ર આત્મા જ્યારે આપણામાં વાસ કરે છે ત્યારે બીજી એક બાબત ત્યાં થાય છે, અને તે તો પ્રભુ ઈસુની સાથે આપણે એક થઈએ છીએ, આપણને ઐક્ય પામીએ છીએ. ને ઇંગ્લિશમાં યુનિયન વિથ ક્રાઇસ્ટ આપણે કહી શકીએ. પ્રભુની અંદર આપણને પવિત્ર આત્મા એક કરી દે છે. એમ તેથી પાઉલ 10મી કલમમાં એમ કહી શકે છે કે જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર મરેલું છે. ખ્રિસ્ત તમારામાં છે. આ જે શબ્દ પ્રયોગ છે, ખ્રિસ્તમાં, ઈસુ ખ્રિસ્તમાં, ઈસુમાં, પ્રભુમાં, આવા શબ્દ પ્રયોગ બાઇબલની અંદર 180 વખત જોવા મળે. અને ફક્ત પાઉલના જે પુસ્તકો છે, પત્રો છે, એમાં 143 વખત જોવા મળે છે. એટલે આપણને સમજ પડે કે કેટલું અગત્યનું છે પવિત્ર આત્માનું કાર્ય જે છે, કેટલું બધું અગત્યનું છે, એ પાઉલ અહીંયા આપણને બતાવવા માગે છે. પ્રભુ ઈસુમાં રહેવું, પ્રભુ ઈસુની અંદર આપણું જીવન જીવવું, કેટલું બધું અગત્ય છે એ પાઉલ અહીંયા આપણને બતાવે છે. અને પ્રભુમાં રહેવું એટલે પુનરુત્થાન પામેલા પ્રભુમાં આપણે રહેવાનું છે. જ્યારે આપણે પુનરુત્થાન પામેલા પ્રભુમાં આવીએ છીએ, પ્રભુના આત્મા દ્વારા પ્રભુ સાથે આપણે એક થઈએ છીએ, ત્યારે જે પ્રભુનું જે જીવન છે એ આપણા જીવનની અંદર વહેતું થાય છે. The life of Christ begins to flow in. પ્રભુનું જીવન છે એ આપણી અંદર વહેતું થાય છે. પ્રભુની સાથે એક થવું, પ્રભુની સાથે ઐક્યમાં આવવું, એ પવિત્ર આત્મા દ્વારા એ થાય છે. અને જો પવિત્ર આત્મા આપણામાં હોય નહીં તો પ્રભુની સાથે આપણે ઐક્ય પામી શકતા નથી. પ્રભુની સાથે આપણે એક થઈ શકતા નથી. એમની ઓળખ આપણને થઈ નથી. કેમ કે જ્યારે આપણે પ્રભુની પાસે આવીએ છીએ, પ્રભુના બાળકો બનીએ છીએ, ત્યારે પ્રભુ આપણને એક નવી ઓળખ આપે છે. પ્રભુ આપણને એક નવા વ્યક્તિ બનાવે છે. અને આ વ્યક્તિ તો કેવા કે જે પાપ અને શૈતાનની જે હુકુમત છે એમાંથી આપણને બહાર નીકળેલા વ્યક્તિ એ બનાવે છે. આપણું આઈડેન્ટિટી જે છે
એ બદલી નાખે છે. નવા વ્યક્તિ, નવું ક્રિએશન આપણને બનાવે છે. આપણી ઓળખ પ્રભુ બદલી નાખે છે. જ્યારે ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ હતી કેનેડીના સમયમાં, ત્યારે ફિડેલ કાસ્ટ્રો ક્યુબાના પ્રેસિડન્ટ એ વખતે હતા, અને એમણે એક જાસૂસને ફ્લોરિડા મોકલ્યા કે હવે આ માણસ શું કરવાના છે, આ પ્રેસિડન્ટ શું કરવાના છે, એની બાતમી તમે અમને આપો. અને આ ભાઈ, એનું સાચું નામ તો ખબર નથી, પણ સાલ્વાડોર તરીકે ઓળખાય છે. અને આ સાલ્વાડોરને એવું કહેવામાં આવ્યું કે જઈને તું ખબર કાઢ શું થઈ રહ્યું છે અમેરિકા. એટલે જઈને બધી ખબર કાઢે, અને પછી કાસ્ટ્રોને એમનો જે લોકો છે એમને બતાવે, જણાવે. અને એક દિવસ એવું થયું કે આ સાલ્વાડોરને એવું લાગ્યું કે આ ફિડેલ કાસ્ટ્રો જે છે એ મને અને અમારા લોકોને બંધનમાં રાખે છે. અમને જે સ્વતંત્રતા મળવી જોઈએ એ અમને અમારા દેશમાં નથી, અને આ દેશમાં પૂરેપૂરી સ્વતંત્રતા છે. તેથી આ સાલ્વાડોરે એ પોલીસની પાસે જાય છે, અને પોલીસને પોતાને હવાલે કરી દે છે, અને એમ કહે છે કે હું તો જાસૂસ હતો, મારે હવે જાસૂસી કરવી નથી. અને આ બહુ મોટી વાત હતી. અને તેથી જે CIA અને FBIના જે લોકો છે એ લોકોએ એવી અફવા બહાર પાડી કે સાલ્વાડોરનું તો ખૂન થઈ ગયું છે. સાલ્વાડોરનું ખૂન નહોતું થયું, પણ એવી અફવા બહાર પાડી કે એનું તો ખૂન થઈ ગયું છે. અને સાલ્વાડોરને આ FBI અને CIAના લોકોએ એક નવી ઓળખ, નવી આઈડેન્ટિટી એને આપી. અને આવું જ પ્રભુનો આત્મા આપણા જીવનમાં કરે છે. એક નવી ઓળખ, એક નવી આઈડેન્ટિટી એ આપણને આપે છે. પ્રભુમાં એક રહેવાથી, પ્રભુની સાથે ऐक्य માં આવવાથી પવિત્ર આત્મા આપણને એક નવી ઓળખ આપે છે, નવું ધ્યેય આપે છે. જે આપણે વિચાર કરતા હતા, જગતના વિચારો, એ આપણે કરતા બંધ થઈ ગયા છે કે આ બરાબર નથી, આવું કરવું ના જોઈએ, આવું કરવું જોઈએ, એવું આપણને ખબર પડે છે. અને આવા જ્યારે વિચારો અને વાતો પવિત્ર આત્મા લાવે છે, ત્યારે પ્રભુને માન, મહિમા અને ગૌરવ એ મળે છે. અને આપણે ધીરે ધીરે પાપ અને શૈતાનની સત્તામાંથી આપણે બનીએ છીએ અને પ્રભુની આધીનતાની અંદર આવીએ છીએ. પ્રભુના રાજ્યના આપણે સભ્યો બનીએ છીએ. જે દૈહિક ઈચ્છાઓ છે એને આપણે આધીન થતા નથી, પણ પવિત્ર આત્માને આપણે આધીન થઈએ છીએ. સંત પાઉલ એફએસસીના પત્રના 5મા અધ્યાયમાં એક દારૂડિયાની વાત ત્યાં કરે છે, એનું દ્રષ્ટાંત ત્યાં આપે છે. કોઈ માણસ દારૂ પીતો હોય તો એને કશું ખ્યાલ ના રહે, એને ભાન ના હોય, એ દારૂના કબજાની અંદર હોય, એને કશું શું કરું છું, શું કરવું જોઈએ એની કશી એને ખૂબ જ સમજણ ના હોય. અને તેથી પાઉલ એમ કહે છે કે આવા વ્યક્તિ તો એ દારૂને અસર નીચે છે. તેથી એમ કહે છે કે તમે મદ્યપાનથી મસ્ત ન થાઓ, પણ પવિત્ર આત્માથી તમે ભરપૂર થાઓ, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પવિત્ર આત્મા આપણી અંદર આવે છે, પ્રભુની સાથે આપણને એક કરે છે, ऐक्य લાવે છે, અને આપણને નવી ઓળખ, નવી આઈડેન્ટિટી આપણને આપે છે. નવા કરાર
ને નવી ઉત્પત્તિ છે, જે આપણને પ્રભુએ નવી ઉત્પત્તિ બનાવ્યા છે, તે આપણને આપણા જીવનોમાં બતાવે છે. આમ પ્રભુનો મહિમા જોવા મળે છે. ત્રણેય બાપ, પુત્ર અને પવિત્ર આત્મા તેનું કામ અહીંયા જોવા મળે છે ને તેમને મહિમા લાવે છે. પણ આ ક્યારે થાય? જો પવિત્ર આત્મા આપણને જાગૃત કરે તો. કેમ કે પાઉલ એમ કહે છે કે આપણે તો મરણ પામેલા છે. આપણે જે પ્રભુની પાસે આવ્યા એની પહેલાંની જે પરિસ્થિતિ છે એ મરણ પામેલા માણસના જેવી છે. મરણ પામેલું માણસ હોય તો એ કશું કરી ના શકે. એને તમે ગમે એટલી વાત કરો, તમે એટલું ઉઠાડવાનો પ્રયત્ન કરો, એ કશું કરી જ ના શકે, કેમ કે એ મરેલો છે. ને એવી પરિસ્થિતિ આપણી છે. આપણે એવી પરિસ્થિતિમાં હતા કે જ્યારે આપણે કશું જ કરી શકીએ નહીં. અને ત્યારે પ્રભુનો પવિત્ર આત્મા આપણને સજીવન કરે છે. પ્રભુના વચનો તરફ આપણને દોરી લઈ જાય છે. પ્રભુની સાથે પ્રભુને વિશ્વાસ કરવા આપણને સહાય કરે છે. વિશ્વાસ તો એક દાન છે. એ દાન એ પવિત્ર આત્મા અને પ્રભુ દ્વારા આપણને આપે છે. અને પ્રભુની સાથે પુનરુત્થાન પામેલા પ્રભુની સાથે આપણને ઐક્ય આપે છે. તેથી આપણે એક પ્રશ્ન કરવાનો છે કે શું પવિત્ર આત્મા મારા અને તમારા જીવનોની અંદર વાસ કરે છે કે નહીં? અથવા બીજા શબ્દમાં કહીએ તો ઈસુ ખ્રિસ્ત એ મારા જીવનમાં છે કે નહીં? હું ઈસુમાં છું કે હું ખ્રિસ્તમાં છું કે નહીં? એ આપણે પ્રશ્ન કરવાનો છે. જો આપણે પ્રભુમાં હોઈએ તો જ આપણને અનંત જીવનના ભાગીદાર આપણે બની શકીએ છીએ. અનંત જીવન આપણું બની જાય છે. પ્રભુનું જે જીવન જે પ્રભુ જીવી રહ્યા છે એ આપણામાં વહેતું બની જાય છે. પણ એ ક્યારે થાય? જ્યારે પ્રભુનો પવિત્ર આત્મા આપણા જીવનમાં આવીને વાસ કરે ત્યારે. જ્યારે વાસ કરે છે ત્યારે પ્રભુની સાથે આપણને ઐક્યમાં લાવે છે અને આપણને તેના બાળકો બનાવે છે. 14થી 17મી કલમમાં આપણે જોઈએ તો પ્રભુનો મહિમા બીજી કેવી રીતે થાય છે તેની વાત ત્યાં કરવામાં આવેલી છે. ત્યાં એમ કહે છે કે પ્રભુનો મહિમા ત્યારે થાય છે કે જ્યારે તે આપણને તેના બાળકો બનાવે છે. ત્યારે આપણા દીકરા દીકરી બનાવે છે ત્યારે આપણે પ્રભુનો મહિમા જોવા મળે છે. 14થી 17મી કલમમાં તમે જુઓ તો ત્યાં દેવના દીકરા, દેવના છોકરા, વારસ એ શબ્દો ત્યાં લખવામાં આવ્યા છે. અને એ બતાવે છે કે જ્યારે આપણે પ્રભુના આત્મા દ્વારા દેહના જે કામો છે એને આપણે મારી નાખીએ છીએ ત્યારે આપણે પ્રભુના બાળકો બનીએ છીએ. પ્રભુના બાળકો તરીકે પ્રભુ આપણને અપનાવી લે છે. જો કોઈને બાળક દત્તક લેવું હોય તો એને ખબર છે કે એ બાળક દત્તક લે ત્યાર પછી એ અધિકાર એને બીજા બાળકોને હોય એ બધા જ અધિકાર એ દત્તક લીધેલા બાળકને પણ આપવામાં આવે. જૂના જમાનામાં આપણે વિચાર કરીએ તો આજના જેવું નહોતું. આપણે ટીવી પર જોઈએ છે ઘણીવાર કે દત્તક લેવા છોકરાઓને દત્તક લેવામાં આવે એની પહેલાં ટીવી પર આવે અને એમ કે મારી આવી જરૂરિયાતો છે, મને આવું કુટુંબ જોઈએ છે, એવું ઘણી વખત આપણે ટીવી પર જોઈએ છીએ. પરંતુ એ સમયમાં એવું નહોતું. એ સમયમાં જે પિતા હોય, જે વડીલ હોય તે દત્તક લેવાનો વિચાર કરે
અને ત્યાર પછી એ એના કુટુંબની સાથે વાતચીત કરતા હશે અને પછી દત્તક લેવાનો નિર્ણય કરે. અને આમ એ બાળકને દત્તક લેવામાં આવે. ઘણી વખત કપલ્સને છોકરા હતા નથી, બાળકો થતા નથી, અને તેથી કરીને પણ એ સમયે એ લોકો બાળકોને દત્તક લેતા હોય છે. અથવા ઘણી વખત નાનું બાળકના જીવનમાં મુશ્કેલી આવી જાય, એના માતા પિતાનું અવસાન થાય, એનું કોઈ ના રહે, અથવા એ રસ્તા પર આવી જાય તો પણ લોકો એને દત્તક લેવાનો વિચાર કરે. અને જ્યારે દત્તક બાળકને લે ત્યારે બધા જ અધિકાર એને આપવામાં આવે. જન્મજાત બાળકો હોય એના જેટલા જ અધિકાર એને મળે. અને આવું જ પ્રભુએ આપણા જીવનની અંદર કર્યું છે. આપણા માટે આવું જ પ્રભુએ કર્યું છે. જ્યારે આપણે પાપની અંદર મોયેલા હતા ત્યારે પ્રભુએ આપણને સજીવન કર્યા. મરણ પામેલી પરિસ્થિતિમાં હતા ત્યારે પ્રભુના આત્મા દ્વારા પ્રભુએ આપણને સજીવન કર્યું. એટલે સુધી કે પિત્તરના પહેલા પત્રમાં એમ કહે છે કે તમે મોયેલા હતા, એટલું જ નહીં પણ તમે પ્રજા જ નહોતા, તમારી કોઈ વિશ્વાસ નહીં. આપણા ભારતની અંદર આપણે જોઈએ છીએ તો આપણા ખ્રિસ્તી લોકોને કેવી રીતે જુદી જુદી રીતે એ સહન કરવું પડે છે. કેમ કે જે બ્રાહ્મણો હોય છે અને જે બીજા લોકો હોય છે, ક્ષત્રિયો અને વૈશ્યોને બધા, એ આપણને કશી વિશ્વાસમાં લેતા નથી. પણ પ્રભુ એવી જ પરિસ્થિતિ આપણી હતી ત્યારે પ્રભુ આપણા પર દયા કરે છે. આપણે પ્રજા નહોતા તો આપણને પ્રજા બનાવે છે. આપણે દયા પામેલા નહોતા. આપણા બધા જ લોકો આપણે જ્યાં બેઠા છે એમાં કોઈ યહૂદી નથી. યહૂદીઓને દયા કરવામાં આવી, એમને સ્વીકારવામાં આવેલા, અને એમના પર પ્રભુએ એમને નિયમો આપ્યા જેથી કરીને પ્રભુનું તેઓ ભજન કરી શકે. પણ આપણે તો કઈ જ વિશ્વાસમાં છે, આપણે તો પ્રભુના લોકો જ નહીં, પ્રભુના બાળકો જ નહીં. તેમ છતાં પ્રભુ આપણને આપણા ઉપર પ્રેમ કરે છે, કરુણા કરે છે, અને આપણને તેના બાળકો બનાવે છે. અને એવું નહોતું કે આપણી અંદર કંઈ સારું હતું એને લીધે પ્રભુ આપણને તેના બાળકો બનાવે છે. પાઉલ એમ કહે છે કે આપણે તો અપરાધી હતા, પાપી હતા, ત્યારે પ્રભુએ આપણી ઉપર પ્રેમ કર્યો, કરુણા કરી. અને શા માટે? એટલા માટે કે તેના મહિમાની સ્તુતિ આપણે કરી શકીએ, પ્રભુનો મહિમા આપણે કરી શકીએ, પ્રભુનો મહિમા આપણે જોઈ શકીએ. અને આ પવિત્ર આત્માના દ્વારા થાય છે. અને જે પવિત્ર આત્માનું જે કાર્ય છે એ અહીંયા રોમીના પત્રના 8મા અધ્યાયમાં બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. પ્રભુ પિતાની ઈચ્છા પ્રમાણે તે આપણી સાથે, તે આપણને પ્રભુ ઈસુ સાથે ઐક્ય આપીને આપણને તેના બાળકો બનાવે છે. અને આમ ત્રિએક ઈશ્વરનું કાર્ય પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. જ્યારે આપણે પ્રભુના બાળકો બનીએ છીએ ત્યારે આપણે, જેમ પાઉલ કહે છે તેમ આપણે પ્રભુ પિતાને અબ્બા બાપ તરીકે એમને હાથ મારી શકીએ છીએ. અબ્બા શબ્દ અરામી શબ્દ છે અને બાપ શબ્દ તો આપણે પરિચિત છીએ. અને અબ્બા બાપ એમ કહે પિતા પિતા એવો જ અર્થ થાય. અને એવું આપણને કહેવાનો આપણને પ્રભુએ અધિકાર આપ્યો છે. પ્રભુએ આપણને તેના બાળકો બનાવ્યા
જેથી આપણે પ્રભુને અબ્બા બાપ તરીકે આપણે પુકાર કરી શકીએ. પિતાજી પિતાજી એમ કહી શકીએ. અને આ જે શબ્દ પ્રયોગ છે અબ્બા પિતા અબ્બા બાપ, એ પ્રભુ ઈસુના મુખમાં એ જોવા મળે છે. માર્કની સુવાર્તાના 14મા અધ્યાયમાં તમે આવો ત્યારે ત્યાં પ્રભુ ઈસુ પ્રાર્થના કરે છે, અબ્બા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરજો, જો મારી ઈચ્છા નહીં તો તમારી ઈચ્છા એ પૂર્ણ થાય. અબ્બા બાપ તરીકે પિતાને આપણે પુકાર કરી શકીએ. અને જ્યારે આપણે અબ્બા બાપ તરીકે પિતાની આગળ આવી શકીએ ત્યારે આપણને કોઈ પ્રકારનો સંકોચ આપણને રહેતો નથી, કોઈ પણ પ્રકારની મુશ્કેલી આપણને આવતી નથી, કેમ કે એ અધિકાર પ્રભુએ પોતે આપણને આપ્યો છે. પ્રભુ પિતા એ પોતે આપણા પિતા બનવા માગે છે, આપણને દીકરા અને દીકરી તરીકે અપનાવવા માગે છે. અને તેથી કરીને જ્યારે આપણે પ્રભુ પિતાને પ્રાર્થના કરીએ છીએ, અબ્બા બાપ કહે છે, પિતાજી પિતાજી કહે છે, ત્યારે એમને ખબર છે કે આપણને શી જરૂરિયાતો છે, આપણી શી મુશ્કેલીઓ છે, એ બધું પ્રભુ પિતાને ખબર હોય છે. ને પ્રભુ પિતા આપણી સર્વ જરૂરિયાતો એમના સમયમાં અને એમની યોજનામાં એ પૂર્ણ કરે છે. અબ્બા બાપ, મુશ્કેલીના સમયમાં આપણે આવીએ, માંદગીના સમયમાં આવીએ, દુઃખના સમયમાં આવીએ, જ્યારે આપણે પિતાજી પિતાજી કહીને પ્રભુ પાસે આવીએ છીએ તો પ્રભુ આપણને આપણી વિનંતીઓ સાંભળે છે અને જે કંઈ આપણા માટે હિતકારક છે એ સઘળું એ કરે છે. અને કદાચ આપણે પાપમાં પડી જઈએ, આપણે પ્રભુથી દૂર જતા રહીએ ને આપણી પોતાની ઈચ્છા પ્રમાણે કરીએ તો પણ પ્રભુ આપણા પિતા બનવાનું મૂકી નથી દેતા. એ હંમેશા આપણા પિતા છે ને આપણને એ તેમની પાસે દોરી લાવે છે. આપણે પસ્તાવો કરવાનું એ મન આપે છે, જેથી કરીને આપણે એમનાથી દૂર ન જતા રહીએ. જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને આવકાર કરે છે. ઉડાવ દીકરાની વાત આપણે જાણીએ છીએ. ઉડાવ દીકરો એના પિતાને એમ કહ્યું કે મારો જે વારસો છે એ મને આપી દો. જ્યારે એવું કહે છે ત્યારે એમ કહેવા માગે છે કે તમે તો મારી નજરમાં હવે મરણ પામેલા છો, તમે જીવો છો, હા બરાબર છે, વારસો ક્યારે મળે? પિતાનું મરણ થાય ત્યાર પછી વારસો મળે. અને ત્યારે આ ઉડાવ દીકરો એમ કહે છે કે મારો વારસો મને આપી દો. અને એમ કરીને એ પ્રભુની એના પિતાથી એ દૂર જતો રહે છે. અને જ્યારે એને ખબર પડે છે કે મેં પાપ કર્યું છે, પ્રભુથી પિતાથી દૂર જતા રહ્યો, ત્યારે એને પસ્તાવો થાય છે. અને ત્યાં એના પિતા એને લેવાને એને અપનાવવાને એ દોડી જાય છે. પોતાનો જબ્બો ઊંચો કરીને દોડે. એ સમયમાં જબ્બો ઊંચો કરીને દોડે બહુ અપમાનજનક બાબત કહેવાય. પણ એ પિતા એના દીકરાને જ્યારે એ મળે છે ત્યારે એ દોડીને એની પાસે જાય છે અને એના જે હકો જે હતા, દીકરા તરીકેના હકો, એને પાછા આપે છે. અને એવું પ્રભુ પિતા આપણા જીવનોમાં કરે છે. પ્રભુથી આપણે દૂર જતા રહીએ, પ્રભુની આપણે આજ્ઞાઓ માનીએ નહીં, ને આપણને પ્રભુ પસ્તાવી હૃદય આપે.
અને આ જ્યારે આપણે પસ્તાવો કરીએ ત્યારે પ્રભુ આપણા પિતા છે એ હંમેશા આપણને તેમની પાસે લઈ આવે છે. અને તેથી આપણને તેના બાળકો હોવાના કારણે આપણને મરણનો ડર નથી, કે નર્કનો ડર નથી. શા માટે? કેમ કે પ્રભુ પિતા મારા પિતા બન્યા છે. પ્રભુએ મારો સ્વીકાર કર્યો છે અને તેથી કરીને મને પ્રભુની પાસે જવામાં કોઈ બીક નથી. મરણ આવે તો કશો વાંધો નહીં, દુઃખ આવે તો કશો વાંધો નહીં. પ્રભુ મારી સાથે છે. પ્રભુએ મને એનો બાળક બનાવ્યો છે. પ્રભુ આપણને સ્વીકારે છે. આપણે જાણે કે દોડીને આપણો સ્વીકાર કરે છે, આપણે દીકરા તરીકે પુનઃસ્થાપન કરે છે. તેથી એક પ્રશ્ન આપણે આપણા જીવનની અંદર કરવાનો છે કે આવા પ્રેમાળ પિતાને શું આપણે ઓળખીએ છીએ કે કેમ? અને શું આપણે તેના બાળકો બન્યા છે કે કેમ? એ પ્રશ્ન આપણે કરવાનો હોય છે. જ્યારે આપણે પ્રાયશ્ચિત કરીએ, પ્રભુની પાસે આવીએ, પ્રભુ ઈસુ મારા માટે મરણ પામ્યા, એમણે મારે માટે શિક્ષા ભોગવી, જે શિક્ષા મને થવી જોઈતી હતી એ એમણે પોતે ભોગવી, એવો વિશ્વાસ કરીએ છીએ. ત્યારે પ્રભુ આપણને એના બાળકો બનાવે છે અને આપણે પ્રભુનો મહિમા એ જોઈ શકીએ છીએ. પ્રભુનો મહિમા આપણને ત્યાં જોવા મળે છે. છેલ્લે 17મી કલમમાં એક બાબત અહીંયા જોવા મળે છે. 17મી કલમમાં દુઃખ સહન કરવામાં જે મહિમા આપણને મળવાનો છે એની વાત ત્યાં કરવામાં આવી છે. 17મી કલમ કહે છે કે જો છોકરા છીએ તો વારસ પણ છીએ અને ખ્રિસ્તની સંગાતે વારસના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. દુઃખ સહન કરવું, આપણે એવું લાગે કે દુઃખ સહન કરવું અને મહિમા એ બે બહુ વિરોધાભાસી બાબત લાગે. દુઃખ અને મહિમા બે બરાબર વાત હોય એવું લાગે નહીં. પણ દુઃખ અને મહિમા એને પ્રભુના વચનોની અંદર એ ગાઢ સંબંધ આપણે જોવા મળે છે. ત્યાં અગાઉ કહ્યું કે યોહાનની સુવાર્તા છે એના 13મો અધ્યાયથી 21મો અધ્યાય સુધી એને ગૌરવનું પુસ્તક, મહિમાનું પુસ્તક તરીકે ઓળખાવવામાં આવે છે. અને ત્યાં પ્રભુનું ગૌરવ કેવી રીતે પ્રગટ થાય છે એની વાત કરવામાં આવેલી છે. અને ત્યાં યોહાનની સુવાર્તાની અંદર જ એક કલમ અહીંયા જોવા મળે છે. 12મો અધ્યાયની 23મી કલમમાં કહે છે પ્રભુ ફિલિપ અને આંદ્રિયાને કહે છે કે માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. અને આ મહિમાવાન થવાની જે ઘડી છે એ તો એમના પુનરુત્થાન વખતે નહીં, પણ જ્યારે એ વધસ્તંભ પર ચડ્યા, મારા અને તમારા પાપોને માટે એ વધસ્તંભ પર ચડાય ત્યારે એમનો મહિમા જોવા મળે છે. પ્રભુનો મહિમા વધસ્તંભ પર જોવા મળે છે. સહન કર્યું પ્રભુએ, ત્યારે પ્રભુનો મહિમા આપણે જોઈ શકીએ છીએ. મારા અને તમારા પાપોને લીધે પ્રભુએ દુઃખ સહન કર્યું. પિતાનો જે કોપ હતો એ મને ને તમને મળવો જોઈતો હતો એ એમણે પોતે લઈ લીધો અને આપણને એમાંથી છુટકારો આપ્યો, આપણને બચાવી લીધા. અને એમાં એમને
મહિમા મળ્યો. અધસ્તંભ પર પ્રભુને મહિમાવાન પ્રભુ તરીકે આપણે જોઈએ છીએ. અને જ્યારે આપણે પ્રભુના બાળકો છીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે દુઃખ સહન કરવું એ આપણા માટે એ જાણે કે જરૂરી બની જાય છે. કોઈ વખત આપણને માંદગી આવી જાય, મરણ આવી જાય, સતાવણી આવે, જુદી જુદી પરિસ્થિતિમાંથી આપણે ગુજરવું પડે. પણ જ્યારે આપણે પ્રભુને વિશ્વાસુ રહીએ છીએ, ત્યારે આપણે પ્રભુના જેવા ગુણો બતાવીએ છીએ. અને જેમ પ્રભુએ દુઃખ સહન કર્યું અને એ મહિમાવાન થયા, તેમ આપણને મહિમાવાન કરવામાં આવવાના છે. અને આ જે મહિમા જે આપણને મળવાનો છે, એ મહિમા એ કેવો મહિમા કે આપણે તેમના બાળકો તરીકે એ જાહેર થવાના છે. પ્રભુ એક દિવસ આપણે બતાવશે કે આ મારા બાળકો છે. જે પણ પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, એમને પ્રભુ જાહેરમાં પોતાના બાળકો તરીકે એમને બતાવશે. નવું શરીર આપશે. પ્રભુ ઈસુના જેવું શરીર આપશે. પ્રભુ ઈસુનું જે શરીર હતું એ મહિમાવાન શરીર હતું. અને આપણું શરીર કેવું હશે આપણે જાણતા નથી, પણ કેટલાક અંશે પ્રભુ ઈસુના શરીરના જેવું તો હશે જ. અને તેથી દુઃખ સહન કરવામાં આપણને કોઈ પણ જાતનો સંકોચ કે દુઃખ થવો જોઈએ નહીં. કેમ કે એના માટે આપણને જાણે કે નિર્માણ કરવામાં આવે છે. આપણું જે દુઃખ સહન કરવાની વાત છે એ કોઈ હેતુ વગરની નથી. એમાં કોઈ એવું બાબત નથી કે પ્રભુ તમને દુઃખી કરે. ના, એવું નથી. પણ દુઃખ આપણે જ્યારે સહન કરીએ છીએ પ્રભુ, અને તેમાં પણ જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણને તેના જે હેતુઓ છે એ પૂર્ણ થતા આપણે જોઈ શકીએ. દુઃખ સહન કરવું એ અગત્યનું છે. તેથી સંત પિત્તર એના પહેલા પત્રમાં દુઃખ સહન કરવાને અને મહિમાને એ સાથે જોડી દે છે. પહેલો પિત્તર 4:14 એમ કહે છે, જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે, અમારી અંદર વાસ કરે છે. નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો આત્મા તમારી અંદર રહે છે, તમારા ઉપર રહે છે. પ્રભુના બાળકો હોવાની નિશાની એ છે કે આપણે દુઃખ સહન કરીએ. એમાં પ્રભુની જે ઈચ્છા છે, પ્રભુની જે યોજના છે, પ્રભુના જે હેતુઓ છે એ ત્યાં પાર ઉતરતા હોય છે. અને દુઃખ સહન કર્યાને લીધે એક દિવસ પ્રભુ આપણને મહિમાવાળું શરીર આપવાના છે. નિકૈયાનું વિશ્વાસનામું આપણે જાણીએ છીએ. નિકૈયા નામની જગ્યાએ 318 બાળકો અને બિશપો અને વિદ્વાનો ત્યાં આવ્યા. કેમ કે એક એરિયસ નામનો એક માણસ હતો. તેણે એમ કહ્યું કે પ્રભુ ઈસુ દેવ નથી. અને બાઇબલમાં આ પ્રમાણે છે કે કેમ એ આ લોકોને ખબર હતી. અને તે લોકોએ આવીને આ એરિયસને એને
એણે કહ્યું કે આ ખોટું છે, પ્રભુ ઈસુ ખરેખર દેવ છે. પણ આ જે 318 જે બાળકો અને બિશપો હતા, વિદ્વાનો હતા, એમનામાં એક ખાસિયત હતી. એમાંથી 312 જણા એવા હતા કે જેમણે પ્રભુની ખાતર ઘણું બધું સહન કરેલું હતું. કેટલાકને એક જ આંખ રહી ગયેલી હતી, કેટલાકને એમનો એક જ હાથ કામ કરે, કેટલાક લંગડા હતા. 318ની અંદર 312 એવા હતા કે જેઓએ પ્રભુની ખાતર દુઃખ સહન કરેલું હતું. દુઃખ સહન કરવું એ દ્વારા જ પ્રભુને મહિમા મળે છે, અને આપણને પણ પ્રભુ એ મહિમા આપવાના છે. જે સમયોમાં આપણે જીવીએ છીએ એમાં આપણે જોઈએ છીએ ભારતની અંદર પુષ્કળ સતાવણી થાય છે. આપણા વિશ્વાસી લોકોને પુષ્કળ મારવામાં આવે છે. બીજા દેશોની અંદર કદાચ વધારે પણ હોય, ચાઇના અને બીજા કમ્યુનિસ્ટ દેશો, નોર્થ ઇન્ડિયા અને બીજા દેશોમાં ઘણી બધી સતાવણી થતી હોય છે. મુસલમાન દેશોમાં ઘણી બધી સતાવણી થતી હોય છે. પણ આવું અહીંયા પણ આવી શકે, થઈ શકે છે. સતાવણીનો સમય આપણી ઉપર પણ આવવાનો છે. ક્યારે આવશે આપણે જાણતા નથી, પણ જ્યારે પણ આવે ત્યારે શું આપણે દુઃખ સહન કરવા તૈયાર રહીશું? જો આપણે સતાવણી અને દુઃખ સહન કરીશું તો પ્રભુ એના બાળકો તરીકે આપણને જાહેર કરશે અને આપણને મહિમા આપશે. આપણું જે દુઃખ સહન કરવાની જે વાત છે એ કોઈ હેતુ વગરની નથી. પ્રભુના હેતુ એમાં બહાર પડે છે, અને દુઃખ સહન કરવાથી આપણે પ્રભુ ઈસુના રૂપમાં આપણે રૂપાંતર પામતા જઈએ છીએ. તેની સાથે મહિમા પણ પામવાના છે એક દિવસ. ક્યારે? કે આપણે જો દુઃખ સહન કરીએ તો. છેલ્લે એક વાત કહીને બંધ કરીશ. ડી.એલ. મૂડી આપણે જાણીએ છીએ. ડી.એલ. મૂડી એ એક ભાઈ વિશે એમણે વાત કરી. એ ભાઈ બહુ વિશ્વાસુ હતા, પ્રભુ પર જબરો વિશ્વાસ હતો, અને બિચારા બહુ માંદા હતા, પથારીવશ હતા, એનાથી બહુ કંઈ કામ થાય નહીં. અને એક દિવસ એમના એક મિત્ર હતા, એ બેન પથારીવશ ભાઈને મળવા આવવાના હતા. અને આ જે બેન હતા એમને એવું થયું કે હું મારી એક બહેનપણીને હું આ ભાઈને મળવા લઈ આવું. અને આજે બીજી બહેનપણી જે હતી એ બહુ પૈસાદાર હતી, બહુ પુષ્કળ પૈસા અને બહુ રાજ હતી. અને જ્યારે આ લોકો આ બેને ભાઈઓ એ આ બહેનને મળવા આવ્યા, વિશ્વાસી બહેનને મળવા આવ્યા, ત્યારે બહુ ગંદા વિસ્તારની અંદર એ લોકો આવ્યા. અને આ પૈસાદાર જે સ્ત્રી હતી એણે એમ કહ્યું કે એટલી ખરાબ જગ્યા છે, એટલી ગંદી જગ્યા છે. તો એમની સાથેની બેનપણી જે હતા એમણે કહ્યું કે આપણે ઉપર જઈએ, ત્યાં વધારે સારું છે. એ લોકો જે માતા ભાઈ હતા એ બીજે માળે રહેતા, અને લોકો દાદર ચડીને પહેલો માળે આવ્યા
ત્યારે તો વધારે ને વધારે ગંદકી ત્યાં જોવા મળે. અને આ બેન આજે ધનાઢ્ય સ્ત્રી હતી, એણે કહ્યું કે અહીંયા તો વધારે ખરાબ છે, વધારે ગંદુ છે. ત્યારે એના મિત્રએ કહ્યું કે આપણે ઉપર જઈએ, ત્યાં વધારે સારું. ને આખરે તે લોકો બીજા માળે આ બહેનના ઘરે લોકો પહોંચ્યા, વિશ્વાસબેનના ઘરે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એ બહેનને મોઢા પર એ પ્રભુના પ્રકાશ એ જોઈને બંનેના પુષ્કળ આનંદ થયો. પણ આ ધનાઢ્ય ભાઈએ એ માંદી ભાઈને પૂછ્યું કે તમે આવી પરિસ્થિતિમાં કેમ છો? આવી પરિસ્થિતિ તો સારી ના કહેવાય. ત્યારે આ ભાઈએ એવું કહ્યું, ઉપર જવાનું છે, ઉપર વધારે સારું. અને એ બાબત આપણે યાદ રાખવાની છે. જ્યારે આપણે દુઃખ સહન કરીએ છીએ, મુશ્કેલીઓ સહન કરીએ છીએ, ત્યારે આપણે યાદ રાખવાનું છે પ્રભુની પાસે વધારે સારું, પ્રભુની પાસે વધારે આનંદ છે, પ્રભુની પાસે વધારે ને વધારે સારી વસ્તુઓ છે. દુઃખ સહન કરવાથી જ આપણને મહિમા મળવાનો છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારા વચનોને માટે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો અદ્ભુત છે. તમારા પવિત્ર આત્માનું કાર્ય અદ્ભુત છે. પવિત્ર આત્મા અમારામાં વાસ કરે છે. તો અમારી કોઈ સારા કારણને લીધે નહીં, પણ તમારી કૃપાને લીધે એ અમારામાં વાસ કરે છે ને અમને પ્રભુ ઈસુમાં એક કરે છે. એટલું જ નહીં, પણ પ્રભુ તમારો પવિત્ર આત્મા અમને તમારા બાળકો બનાવે છે, જેથી કહીને અમે તમને અબ્બા પિતા, પિતાજી પિતાજી એવું કહી શકીએ છીએ. ને પ્રભુ, દુઃખ સહન કરવામાં પ્રભુ તમને મહિમા મળે છે. એ બધી બાબતો અમે યાદ રાખીએ, મારા જીવનમાં ઉતારીએ ને પ્રભુ એ દ્વારા તમારા જ નામને માન, મહિમાને ગૌરવ મળે માટે તમારી ખાસ કૃપા અમે માગીએ છીએ. આ ટૂંકી વિનંતી અમારા તારનારને મળી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સાંભળ સ્વીકાર કરો. આમેન. સુંદર મનન માટે અમિતભાઈનો આપણે આભાર માનીએ છીએ. આપણે ધ્યાનની સ્વમાં જઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 343 દરમિયાન આપણા ધ્યાન મહિમા અર્થે 343. प्रभु तुझने मुझ तन मन धन मुझ जीवन ले, मुझे जीवन ले दऊ हो मी प्रभु मुझ सर्वत धन मुझ जीवन ले, मुझे जीवन ले तुझ स्तंभ प्रभु मुझ हाथ धरू तव सेवतणा पथमा संकरू दग
काढ़े भरो मुझे जीवन ले, मुझे जीवन ले। अर्पू तुझने मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। बहु संकट ने तोफान नड़े, बहु आपदा थी વધુ જોર ચડે, ભલે શિર કદી ધરવો જ પડે, ભલે શિર કદી ધરવો જ પડે। મુझे જીવન લે, મુझे જીવન લે। અર્પુ તુજને मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। चलो। जग पालक तारक स्वामी मारा, बहु सौंपी दऊं प्रभु पारा। करुणामस्तक हूँ चरणे તમારા, કરુણામસ્તક હૂં ચરણે તમારા। મુझे जीवन ले, मुझे जीवन ले। अर्पू तुझने मुझे तन मन धन, मुझे जीवन ले, मुझे जीवन ले। दहु होमी प्रभु मुझे सर्वथा धन, मुझे जीवन ले, मुझे जीवन ले। સારું, દાનાપણમાં પ્રાર્થના કરવામાં આવશે। ચરણતરભાઈ કૃષ્ણને વિનંતી કરીશ કે દાનાપણમાં પ્રાર્થના કરાવશે। ત્યારબાદ હું આકાશને બોલીશું, છેલ્લો આશીર્વચન ઉતારીશું અને ખાસ નાસ્તા માટે પણ પ્રાર્થના કરાવશો। ચરણતરભાઈ। प्रार्थना करिए। ये हमारा सर्वशक्तिमान आकाशमाना पिता, हमारा पवित्र અને જીવતા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમારી કૃપામાં નમ્યા છીએ। અમારા પર તમારા અનહદ આશીર્વાદ અમે આભાર માનીએ। અમે કહ્યું છે, પર્વત પરનું હરેક પશુમાં તમે મને શું આપ્યું? અમે જાણીએ છીએ પ્રભુ, આ બધું તમારું છે। એમાંથી જે કંઈ જોયું છે અમે તમારી કૃપામાં લાવ્યા છે, એનો તમે સ્વીકાર કરો। તમારા માન અને મહિમાને અર્થે વપરાય, અનેક ગણા ફળ પેદા થાય, એ માટે મેં આશીષ માંગીએ છીએ। તમારા વચનો માટે પણ અમે પુષ્કળ આભાર માનીએ। અમે શું દાન, તમે અમને મહામૂલું દાન આપ્યું છે, તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, જેમનામાં જીવવાથી અમે એક નવી ઉત્પત્તિ બનીએ છીએ, અમે નવું જીવન પામીએ છીએ। ને તમારા દીકરાએ માનવ દેહમાં આ જગત પર આવીને મારો ઉદ્ધાર કર્યો અને કહ્યું કે મારું જવું જરૂરી છે, જેથી સંબોધકને હું તમારી પાસે મોકલી આપું, એ તમને સઘળું જણાવશે। અને એ રીતે પ્રભુ પવિત્ર આત્માનું દાન તમે મોકલી આપ્યું છે। કેટલો મહાન અને ગહન આશીર્વાદ છે। અમે આભાર માનીએ છીએ। એ સમજ આપતા પાઉલ કહે છે કે માણસમાં જે તેનો આત્મા છે તેના વગર
એની વાતો કોણ જાણી શકે? ને એ રીતે તમારા આત્મા દેવ બાપ તમે અમને આપ્યો છે અને તેથી અમે તમારી વાતો જાણી શકીએ છીએ, તમારો પ્રેમ જાણી શકીએ છીએ, તમારો આશીર્વાદ માની શકીએ. એ તમારા અનિર્વાચ્ય દાનને લીધે અમે તમારો અતિ ઘણો આભાર માનીએ છીએ. અમારા જીવનો, અમારી સેવાઓ દ્વારા, અમારા જીવનો દ્વારા, અમારા કાર્યો દ્વારા તમારી સેવામાં વપરાઈએ, તમને પસંદ પડે એવું અમારું જીવતું અમારા જીવનનું અર્પણ કરીએ. એ કૃપા અમે દરેકને પૂરી પાડો માટે આજીજી કરીએ. ઓ આકાશમાંના અમારા બાપ, અમારું નામ, અમારું રાજ્ય આવો, એમ આકાશમાં એમ પૃથ્વી પર અમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટલી મારા ગુમાવમાં એમ અમને અમારા અમને પરીક્ષામાં ભંડારથી વચ્ચો કરો. એમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. Now, love of our Father, peace of our Lord and Savior Jesus Christ, and the communion of Holy Spirit be with us and all His people, now and forevermore. Amen. Amen. થેન્ક યુ. સારું, હવે આપણે નાસ્તા માટે ત્યાં પેલા હોલમાં જવાનું છે, એટલે મહેરબાની કંઈ નહીં બેસતા નહીં કોઈ, નાસ્તો લઈને જશો અને હોલમાં જશો. થેન્ક યુ.